તમે જોજો પહેલાના જમાનામાં ઘરની બહાર બોર્ડ હતા તો કાં તો નામ લખ્યું હોય, હવે તો શું બોર્ડ માર્યું હોય, કૂતરાથી સાવધાન, બીવેર ઓફ, પણ બીવેર ઓફ ગોડ્સ કોઈ નથી થતું, બીવેર ઓફ ડોગ્સ બધા થાય છે. પણ એનાથી એ ડરવાની જરૂર નથી. જો આપણે તમને એને રમાડતા પ્રેમ કરતા આવડે તો એ તમારું બની જાય, વાર ન લાગે. ભરતજી કહે છે કે હરણના બચ્ચામાં મન રહી ગયું, માટે સાધના ભગવાનની નારાયણની જે હતી કે શિયાળામાં કંઠ સુધીના જલમાં, ચોમાસામાં છાતી સુધીના જલમાં અને ઉનાળામાં ચારે બાજુ અગ્નિ પ્રગટાવી અને પછી પોતે વચ્ચે રહીને તપ કરતા, નારાયણનું નામ બોલે તો નારાયણ એ તુલસી પત્ર લેવા આવતા. એ ભરતજીની સાધના. પણ એક વખત ભરતજીની લગ્ની ક્યાં લાગી ગઈ? હરણના બચ્ચામાં. અને માટે બીજા જન્મમાં શું થવું પડ્યું? હરણ. ગીતાજીમાં પણ કઈ કઈ થાક્યું, તમે લોકો રોજ એનો પાઠ કરીને થાક્યા. શ્રીમદ ભાગવતજીમાં પણ આપણે સાંભળીને થાક્યા. અંતે યામતી સા ગતિ, મન જેમાં રાખશો ગતિ એવી મળશે. ગાડીમાં રાખી મન તો ગાડીની ગતિ મળશે, જેમાં મન રાખીશું એવી ગતિ મળશે. તો એના કરતા ભલા માણસ ભગવાનમાં મન ન રાખીએ કે ભગવાનની ગતિ આપણને મળે. ભરતજીનું આ ચરિત્ર આપણને આ બધાથી સાવધ કરે છે. 28 પ્રકારના નર્ક બતાડ્યા છે. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, સુકર મુખ, અંધકૂપ, તપ્ત સુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણ નિરજન, વિશસન, લાલાભક્ષ, સારમેયાદનમ, અવિચરપાનમ, રક્ષોગણ ભોજન, દંદ શુકો, અવટ નિરોધન, સૂચિમુખ ઇતિ અષ્ટાવિંશતિ નરકાહ વિવિધ યાતના ભૂતા. હા, આ બધા જ નરકો આપણે અહીંયા ભોગવવાના છે ને આ શરીર જાય પછી સૂક્ષ્મ દેહ પણ ભોગવવાના છે. અત્યારે ભલે લાગતું કે જોયું કેવા જલસા છે, પણ જલસા તો પછી નીકળશે. એક એક કરીને જ્યારે પંચર પડવા મળશે ત્યારે